ગાંધીનગરમાં આજે વિધાનસભા સત્રમાં રામ મંદિરના નિર્માણ બદલ સંકલ્પ પત્ર રજૂ થશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સંકલ્પ પત્ર રજૂ કરશે। પીએમ મોદીને અભિનંદન પાઠવતો ઠરાવ કરશે। બપોરે 12 કલાકે સત્રની શરૂઆત થશે। સંકલ્પ બાદ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા કરાશે। ગુજરાતીઓ ઠંડીમાં ધ્રુજવા થઈ જાઓ તૈયાર। એકવાર ફરી ઠંડી તમને ધ્રુજાવી દેશે। 2 દિવસ બાદ ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે ઠંડી વધુ આક્રમક બનશે। આગામી 2 દિવસ બાદ ઠંડી પોતાનું જોર બતાવશે। તો હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 2 દિવસ પછી ગુજરાતમાં ઠંડીનું જોર જોવા મળશે। અત્યારે જે તાપમાનનો પારો વધારે દેખાઈ રહ્યો છે એટલે કે ગરમી થોડી જોવા મળી રહી છે, પરંતુ હજુ 2 દિવસ પછી ઠંડી ફરી એકવાર આક્રમક તેજી સાથે જોવા મળશે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે।